તો કેમ છો મિત્રો ને આપણા લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે ને મસ્તી મજાનો વ્લોગ લઈને આવી ગયા. સવારમાં તો એમાં એવું અમારા દાદીને થોડુંક ને દવાખાને બતાવવાનું ને એવું બધું હતું. એના વ્લોગ ચાલુ કર્યો નથી સમજ્યા. વ્લોગ અત્યારે ચાલુ કરું સમજ્યા. સવારનો કંઈક 6:30-7 વાગ્યાનું ગયો તો લાઈન બધું હતું ને એવું બધું હતું. દવા બવા લેવાની હતી, બતાવવાનું હતું, એવું બધું વારો હતો સમજ્યા મિત્રો. ટીપા લેવાનું કીધું હતું કે તમે ટીપા લઈ આવો અહીંથી. તો નો લેવાના હોય મફત આપે ₹100 ઓપરેશન કરાવ્યું મફત મિત્ર. પણ મમ્મી એમને એમ કીધું હતું કે આ ટીપા તમે નાખો ને તો તમને વધારે સારું. મેં વાંધો નહીં ભાઈ, હવે આપણી હાટો લેવાય, બીજું ક્યાં ટીપાનું એવું કાંઈ હોય સમજા. એટલે હાઈલા કાંઈ વાંધો નહીં. ₹100 3 ટીપા એમાં શું હોયું જાય આપણું. હાલો બેન આવી ગયા તમે ઘરેથી જમવાનું. જો ચશ્મા આવી ગયા. ચશ્મા હારા લાગે હો માં. આ રોજ પહેરજો, આ રોજ પહેરાય આપણા. સારું તમારે તારી જેમ નથી બેન, જવા દે હાલ. કોણે કીધું માં? ના એ જાન હારી હાલો જમવામાં ને બનાવ્યું એમ આના ખાઈ લે. હાલો સારું હવે જમે બમી લઈએ આપણે. પછી નિંદર કરીને મિત્રો પછી તમને મળીશું ને ભાઈ. ફૂલ ઠાઈકો અને હવારમાં તો વહેલો ઉઠ્યો મિત્રો 5 વાગ્યામાં સમજ્યા. ચલો કન્ટિન્યુ. નવા હોય તો કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. 5-7 વાગે તો ફાઇનલ મિત્રો આપણે નિંદરમાંથી ઉઠી ગયા. જો અત્યારે નિંદર હવામાં વહેલો ઉઠ્યો ને જોરદાર નિંદર આવતી. એનામાં હજી નિંદર જ કરે એમ. જો એ નિંદર જ કરવાની હોય થોડોક વાર પછી આપણે જાગી જાય. ગાંઠિયા બાઠિયા મંગાવી દીધા. હે આ બધા ચા પાણી નાસ્તો કરવા નાસ્તો વાસ્તો કરીને પછી નિંદર મળી બધી ગામમાં જવાનું સ્કૂલ હોય ને અટાણું કરવાનું એવું છે. તમે શું કર્યું ને કોમેન્ટ કરીને આપણે જવાનું. તો ફાઇનલ મિત્રો આપણે હે ને જમવા બેસી ગયા રાતનું. અને હે ને મારા બેને મને પતંગ લેવાની ના પાડી દીધી. એમને મિત્રો તો કોમેન્ટ કરી નાખી આપણે પતંગ ચગાવવાની જોઈએ, ચગાવવાની જોઈએ પતંગ. સમજા ઉડે તો જા. ના રે ભાઈ બંધ ભેગું જવું હતું પણ હવે પછી નિરાતે જતો આવીશું. ના તહેવાનું નથી જવું ને. થેન્ક યુ આભાર. પછી જતા આવીશ. ચાલો હાલો બેન જમવા બેસી ગઈ. હે કરણ કરે રે ભાઈ એમ તો પતંગ ચગાવવા દેવો. એક ફિરકો લઈ દે તો ₹5-10 કઈ ભેગું ન થાય. 11 રૂપિયા. હાલો બધી જમવાના કઈક ગાય બનાવી ખબર નહીં. હે 11 રૂપિયાનો લઈએ છે. 5-10 ની ના પાડે તો જવા દે. 5-10 મમ્મી દે. ₹11 તો હું હે ને આમ વાપરી નાખું. ઓલી વાટકી ખાઈ જાવ ₹11 ની બેન. એ 5 વાળે તો રૂપિયો વધે. રૂપિયા ચોકલેટ લઈ લો થઈ ગયું. થાય ને રૂપિયા જેલી આવી જાય. હાલો મિત્રો બધી જમવાના તો જમ્યું તો તમે અને આમ જમવાનું મમ્મી બનાવી સેવ સમજા ખીરનું. ઉત્તરાયણ બોલે. ચલો કન્ટિન્યુ. મિત્રો કહેવાનું એ હતું ને કે આપણે ને બધી વસ્તુ લઈને બહાર આવતા રહેતા. બહારથી ઘરે આવતો રહ્યો હતો. ઘરે આવીને જોયું શું ખાવું? હેરડી. શું કહેવાય? હેરડી આને કહેવાય હેરડી. આપણા બેન એને વાંચવા લખવા બે ગયા હે. એમાં એવું હે હવે થોડુંક માથે પડ્યું હોય ને બોર્ડ એને થવા જેવું હોય. દાદી ઉતા સમજ્યા. નાનો બધા હેરડી ખાવા. વાહ 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 એક નંબર.